સુનામીને લીધે લાખો લોકોના જીવ તાળવે ચોંટાયા છે। માત્ર રશિયા નહીં પરંતુ અમેરિકા જેવા અન્ય દેશો કે જે જગ્યાએ સુનામીનો ખતરો પણ ઊભો થયો છે। સવાલ એ છે કે જ્યારે સુનામી શબ્દ આપણે સાંભળીએ છીએ ત્યારે આ સુનામી આવે છે કેમ? તો સૌથી પહેલું કારણ એ કે દરિયાના તળમાં એટલે ભૂગર્ભમાં ભૂકંપ આવે છે અને ભૂકંપથી પાણીમાં ભયંકર હલચલ મચે છે। સામાન્ય સ્થિતિમાં જ્યારે જમીન પર ભૂકંપ આવે ત્યારે મોટી મોટી ઇમારતો આપણે પડતા જોઈએ છે, ત્યારે કલ્પના કરો કે દરિયાની અંદર જ્યારે ભૂકંપ આવે અને ત્યાં જ્યારે હલચલ થાય તો પછી બહાર શું સ્થિતિ સર્જાય। એને ટેક્ટોનિક પ્લેટ્સ જે છે તે ખસવાથી ઊંચા મોજા પણ આવે છે। આપણે જેટલા સુનામીના દ્રશ્યો જોયા હોય, ભૂતકાળમાં શ્રીલંકામાં આવી, જાપાન, અન્ય દેશોમાં આવી, ત્યારે એ સુનામીમાં મોજા જે ઉછળતા હોય છે તે વધારે ખતરનાક હોય છે અને તેના લીધે જ્યારે સ્થિતિ સર્જાય ત્યારે અકલ્પનીય સર્જાય, લાખો લોકોને તે પ્રભાવિત કરતી હોય છે। ન માત્ર સુનામી પરંતુ સુનામીને લીધે જ્વાળામુખી વિસ્ફોટ કે ભૂસ્ખલન જ્યારે આવે તેને લીધે પણ સુનામી સર્જાતી હોય છે। અનેક કારણો હોય છે। દરિયાના તળ સુધી જ્યારે ત્યારે અસર કરતી હોય છે ત્યારે સુનામી અનેક લોકોને પ્રભાવિત કરે છે, મોટા પાયે નુકસાન પણ થતું હોય છે અને આ તમામ બાબતોને લીધે અત્યારે પણ એ તમામ વિસ્તારોમાં લોકોના જીવ તાળવે ચોંટાયા છે। પ્રશાસન એલર્ટ પણ છે કે ગમે ત્યારે સ્થિતિ વધુ વણશે તો પછી અનેક લોકોને તે પ્રભાવિત કરી શકે છે। આપ કલ્પના કરો, મોજા જે છે તે 600 થી 800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે। એટલે સામાન્ય રીતે જ્યારે વાવાઝોડું આવે ત્યારે 80-90 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આવે તો એ અનેક વિસ્તારોને તહેસ નહેસ કરી નાખે છે। 100 ઉપર જાય તો કોપાયમાન થાય છે। ત્યારે મોજા 600 થી 800 કિલોમીટરની કલાકે ઝડપથી આગળ વધી રહ્યા હોય તો તેની સ્પીડ એ ખરા અર્થમાં અકલ્પનીય છે અને તેને લીધે થાય છે શું? તો તેને લીધે કિનારે 10 થી લઈને 30 મીટર ઊંચા મોજા બને છે અને આ મોજા જે છે તે કિનારાના વિસ્તારોમાં તબાહી મચાવે છે અને સતત તે તબાહી યથાવત રહે છે અનેક કલાકો સુધી, કારણ કે પાણીનો ફ્લો એટલી સ્પીડમાં આવતો હોય છે કે અનેક વિસ્તારોને તે મોટા પ્રમાણમાં પ્રભાવિત કરે છે। શ્રીલંકામાં આવેલી